ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. કેમિસ્ટ્રીની અંદર ચેપ્ટર નંબર 1 ઘન અવસ્થાઓ પેલા લેક્ચરની અંદર આપણે કેટલીક ચર્ચાઓ કરી. એમાં સૌપ્રથમ ઘન પદાર્થનું વર્ગીકરણ સમજાતા સ્ફટિકમય, અસ્ફટિકમય અને બહુસ્ફટિકમય ઘન પદાર્થ. ત્યાર પછી આપણે સ્ફટિકમય ઘન પદાર્થના પ્રકારો સમજતા. એની અંદર મુખ્યત્વે 4 પ્રકાર: આણ્વીય, આયનીય, સહસંયોજક, ધાત્વીય. છેલ્લે આપણે સહસંયોજક ઘન પદાર્થની અંદર જે એના ઉદાહરણ હતા, ક્વાર્ટઝ છે, ગ્રેફાઇટ છે અને હીરો. આ બંનેની અંદર જે ડાયમંડ એટલે કે હીરો અને ગ્રેફાઇટ, એ બંનેની અંદર એ બંનેના ગુણધર્મો અલગ અલગ હતા. તો એના માટે કેટલોક અહીંયા મહત્વના મુદ્દાઓ આપણે વિડિયોઝ દ્વારા સમજીએ તો ગ્રેફાઇટ એનું બંધારણ આ પ્રમાણે દર્શાવ્યું છે કે જેની અંદર પ્રત્યેક કાર્બન પરમાણુ બીજા 4 કાર્બન પરમાણુ sp3 સંકરણથી જોડાયેલો છે. કાર્બન બીજા 4 કાર્બન સાથે જોડાયેલો હોવાને કારણે એક પણ મુક્ત ઇલેક્ટ્રોન નથી ને એટલા માટે એનું મેલ્ટિંગ પોઈન્ટ એટલે કે ગરમ બિંદુ તમે જોઈ શકો 3550 ડિગ્રી સેલ્સિયસ તાપમાન. જ્યારે ગ્રેફાઇટ જે છે એ ગ્રેફાઇટ નું મેલ્ટિંગ પોઈન્ટ એ આમાં કઈ ભૂલ હોય એવું લાગે છે, કારણ કે 3550 ન હોય, એના કરતા ઓછું હોઈ શકે, કારણ કે ગ્રેફાઇટ નું જે બંધારણ છે એની અંદર sp2 પ્રકારનું સંકરણ જોવા મળે છે. અને એની અંદર જે સંકરણની અંદર જે તફાવત જોવા મળે છે એમાં આપણે ચાલુ કરીએ એટલે ખ્યાલ આવશે કે sp3 પ્રકારની અંદર સંકરણ, તો આની અંદર ગ્રેફાઇટ, ક્વાર્ટઝ બંનેમાં જે ફેરફાર જોવા મળે છે એ સમજીએ તો ગ્રેફાઇટની અંદર sp2 પ્રકારનું સંકરણ, આ ડાયમંડ છે, હીરો, એક કાર્બન પરમાણુ બીજા 4 કાર્બન પરમાણુ સાથે જોડાયેલો છે, એક પણ મુક્ત ઇલેક્ટ્રોન હોતો નથી. તમે જોઈ શકો કે મધ્યસ્થ કાર્બન પરમાણુ બીજા 4 કાર્બન પરમાણુ સાથે જોડાયેલો છે, એક પણ મુક્ત ઇલેક્ટ્રોન નથી, જેથી કરીને એનું બંધારણ ખૂબ જ મજબૂત અને ઊંચું ગલનબિંદુ ધરાવતું એ હીરાનું બંધારણ તમે જોઈ શકો છો. એના પછી જ્યારે આગળ આ હીરાના બંધારણની અંદર જોઈએ તો એનું મેલ્ટિંગ પોઈન્ટ આપણે હમણાં આગળ જોઈએ એ પ્રમાણે 3550 ડિગ્રી સેલ્સિયસ જેટલું ઊંચું, એટલે ઘણા ઊંચા એના ગલનબિંદુઓ હોય છે. ત્યાર પછી આપણે ગ્રેફાઇટની રચનાની વાત કરીએ તો ગ્રેફાઇટની અંદર તો ગ્રેફાઇટની અંદર એ વાહક છે. આગળ જોઈએ તો વાહક એટલે આ પેન્સિલ છે ગ્રેફાઇટની છે, જેવી બેટરી સાથે ટચ થશે એટલે લાઈટ શરૂ. કેમ? તો કે એની અંદર આવા 2 પ્રકારના લેયર હોય છે. બ્લુ રંગનું જે લેયર છે એ લોઅર એટલે કે નીચેનું લેયર છે, અને જે બ્લેક રંગનું લેયર છે એ ઉપરનું લેયર છે, કે જેની અંદર તમે જોઈ શકો કે પ્રત્યેક કાર્બન પરમાણુ એ બીજા 3 કાર્બન પરમાણુ સાથે sp2 સંકરણથી જોડાયેલા હોય છે. એમાં એક કાર્બન એ બીજા 3 કાર્બન sp2, ચોથો ઇલેક્ટ્રોન મુક્ત છે. આ મુક્ત ઇલેક્ટ્રોન જ એ વિદ્યુતની વાહકતા માટે જવાબદાર હોય છે. 2 લેયરો વચ્ચેનું અંતર તો કે એક લેયર અને બીજા લેયર વચ્ચેના અંતર એ 340 પિકોમીટરની રેન્જમાં હોય છે, જેથી કરીને 2 લેયર એકબીજા ઉપર સરકી શકે છે. બંને લેયર એકબીજા ઉપર સરકી, બંને લેયરો વાંડોવાસ બંને લેયર એકબીજા ઉપર સરકી શકે છે. એટલા જ માટે ગ્રેફાઇટ છે એ સારા એવા ઘન લુબ્રિકન્ટ તરીકે ઉપયોગમાં લઈ શકાય છે. આ ગ્રેફાઇટની રચનાની વાત હતી. એના પછી આગળ જે ક્વાર્ટઝ છે એ પણ સેમ એ પ્રમાણે ખૂબ જ ઊંચું ગલનબિંદુ ધરાવે છે. ત્યારબાદ આ ફરીથી એવરેજ છે ઓકે. ત્યાર પછી આપણે વાત કરીએ તો સ્ફટિક લેટિસ અને એકમ કોષ. તો સ્ફટિક લેટિસ જોઈ શકાય કે નાના નાના જે ઘટક પરમાણુ, જેને આપણે અણુ, પરમાણુ અથવા આયન કહી શકીએ, એનાથી આખી સ્ફટિકની રચના થાય છે. તો એ સ્ફટિકની અંદર સૌપ્રથમ જે કોઈ ઘટક પરમાણુ છે જેને આપણે લેટિસ બિંદુ તરીકે ઓળખીએ છીએ, આ બધા લેટિસ બિંદુઓ જે ભેગા થાય
અને એક સ્ફટિકની રચના કરશે, જેને આપણે ક્રિસ્ટલાઇન લેટિસ અથવા સ્ફટિક લેટિસ તરીકે વ્યાખ્યાયિત કરી શકીએ. આ જે ઘટક પરમાણુ જે બે હોય છે, એ બે ઘટક પરમાણુ સ્ફટિક લેટિસની લાક્ષણિકતા જોઈએ છે આપણે. એમાંનું પહેલી વાત કરી કે ઘટક પરમાણુને જે લેટિસ બિંદુ તરીકે વ્યાખ્યાયિત કરવામાં આવે છે, આ લેટિસ બિંદુઓને જો જોડવામાં આવે, એટલે કે બે લેટિસ બિંદુને જોડવામાં આવે, તો એ બે લેટિસ બિંદુને જોડવાથી જે આકાર રજૂ થશે એવા 14 પ્રકારના આકારો અહીંયા આપેલા છે. આ 14 પ્રકારની સ્ફટિક રચનાને બ્રેવિસ લેટિસ, બ્રેવિસ નામના વૈજ્ઞાનિક, એમણે બ્રેવિસ લેટિસ સ્ફટિક રચના તરીકે ઓળખી શકાય. તમે જોઈ શકો કે હમણાં એ બ્રેવિસ નામના વૈજ્ઞાનિકનો એ જે ફોટોગ્રાફ્સ આવશે, એ બ્રેવિસ નામના વૈજ્ઞાનિકે બ્રેવિસ લેટિસ આ 14 પ્રકારની રચના આ છે કે ઓગસ્ટ બ્રેવિસ આમણે અલગ અલગ ઘન પદાર્થોના આવા 14 પ્રકારની સ્ફટિક લેટિસની રચના કરી, અને એટલા માટે આ 14 પ્રકારની રચનાને બ્રેવિસ લેટિસ એમસીક્યુ માટે ઉપયોગી છે. એના પછી આપણે કેરેક્ટરિસ્ટિક એટલે કે સ્ફટિક લેટિસની લાક્ષણિકતા, આ જે દરેક બિંદુઓ છે એને આપણે લેટિસ પોઈન્ટ અથવા લેટિસ બિંદુઓ તરીકે ઓળખી શકીએ. દરેક બિંદુઓને જો જોડવામાં આવે, each lattice point crystalline bits present particles એટલે કે અણુ બિંદુઓ જે છે એ અણુ, પરમાણુ અથવા આયન હોઈ શકે, જેને આપણે ઘટક પરમાણુ તરીકે પણ ઓળખીએ છીએ. આ ઘટક પરમાણુને જોડવામાં આવે, ઘટક પરમાણુથી ઘટક પરમાણુ જોડવામાં આવે સીધી રેખામાં, તો આખો એનો ભૌમિતિક આકાર રજૂ કરી શકાય છે. અને આ આખો ભૌમિતિક આકારને આપણે સ્ફટિક લેટિસ તરીકે ઓળખીએ છીએ. એમાંનો એક નાનામાં નાનો ભાગ, એને આપણે એકમ કોષ તરીકે વ્યાખ્યાયિત કરી શકીએ. આ એકમ કોષ એ આખા સ્ફટિકની રચના કરે છે. કઈ રીતે રચના કરે છે? એક એકમ કોષની ઉપર બીજો, ત્રીજો, એની બાજુમાં, ઉપર, નીચે, આગળ પાછળ આખા એકમ કોષને મૂકવામાં આવે તો આખા સ્ફટિકની રચના કરે છે. એનો મતલબ એમ કહી શકાય કે એકમ કોષ એટલે શું? તો કે આખા સ્ફટિકનો એક નાનામાં નાનો ભાગ જે સંપૂર્ણ સ્ફટિકનું નિર્દેશન કરે છે. તમે જોઈ શકો એકમ કોષને વ્યાપ્ત કરતા ગયા, એકમ કોષ વધારતા ગયા એટલે આખા એક સ્ફટિકની રચના થતી જાય. તો એ આ નાનામાં નાનો ભાગ કે જે એકમ કોષ. ત્યાર પછી આપણે એકમ કોષના પેરામીટર જોઈએ. તો એકમ કોષને કુલ 6 પેરામીટરો હોય છે. એમાં 3 પેરામીટરો કે જે તેની બાજુઓ દર્શાવે છે. આ એક ઘટક પરમાણુ લઈએ તો એની x અક્ષ, y અક્ષ અને z અક્ષ બાજુ દર્શાવતું પેરામીટર એટલે કે a, આ બાજુ દર્શાવતું પેરામીટર b અને આ બાજુ દર્શાવતું પેરામીટર c, એ 3 abc પેરામીટર બાજુ દર્શાવે છે. અને 3 પેરામીટર જેના ખૂણાઓ દર્શાવે છે. એંગલ માટે આપણે એવું યાદ રાખશું કે જે a અને b વચ્ચે જે એંગલ હશે, તો a અને b વચ્ચેનો એંગલ એટલે કે ગામા, a અને b વચ્ચે c ન હોય, c એટલે આલ્ફા બીટા ગામા, એ પ્રમાણે યાદ રાખીએ તો a અને b વચ્ચે ગામા, a અને c વચ્ચે બીટા અને b અને c વચ્ચે આલ્ફા ખૂણો જોવા મળે છે. આ સ્ફટિક લેટિસના ટોટલ 6 પેરામીટરની બાજુના માપ સમાન પણ હોઈ શકે અથવા 6 પેરામીટરની બાજુઓના માપ અથવા ખૂણાના માપ અલગ અલગ પણ હોઈ શકે છે. એને આધારે આપણે યુનિટ સેલ એટલે કે એકમ કોષના પ્રકાર સમજવા જઈ રહ્યા છે. નેક્સ્ટ આપણે એકમ કોષના પ્રકાર, બે પ્રકાર. પ્રિમિટિવ એટલે કે સાદો આદિમ એકમ કોષ, અને બીજું છે સેન્ટર્ડ એટલે કે કેન્દ્રિત એકમ કોષ. આદિમ એકમ કોષ જે છે એ આદિમ એકમ કોષની અંદર તમે જોઈ શકો કે એક એકમ કોષ એના ખૂણાઓ કેટલા છે? તો ટોટલ 6 ખૂણાઓ છે. આપણે ધારી લઈએ કે એક રૂમ હોય તો રૂમની ઉપરના 4 ખૂણા અને નીચેના 4 ખૂણા એટલે ટોટલ 6 ખૂણા ઉપર ઘટક પરમાણુ હોય તો એવા પ્રકારના એકમ કોષને આદિમ એકમ કોષ કહેવાય. અને કેન્દ્રિત એકમ કોષ કોને કહેવાય? તો કે એ 8 ખૂણાઓ ઉપરાંત કોઈ અન્ય જગ્યાએ, આમાં મધ્યસ્થમાં છે, કોઈ અન્ય જગ્યા ઉપર જો કોઈ ઘટક પરમાણુ હાજર હોય તો એવા પ્રકારના એકમ કોષને કેન્દ્રિત એકમ કોષ કહેવાય. કેન્દ્રિત એકમ કોષના પણ પેટા પ્રકાર છે. એના મુખ્યત્વે 3 પેટા પ્રકાર જોઈએ તો કેન્દ્રિત એકમ કોષનો પહેલો પેટા પ્રકાર બોડી સેન્ટર એટલે કે અંતઃકેન્દ્રિત એકમ કોષ, બીજો પ્રકાર ફેસ સેન્ટર એટલે કે ફલક કેન્દ્રિત એકમ કોષ, અને ત્રીજો પ્રકાર એન્ડ સેન્ટર એટલે કે અંત કેન્દ્રિત એકમ કોષ.
સૌપ્રથમ વાત કરીએ બોડી સેન્ટર એકમ કોષ. તો બોડી સેન્ટર એકમ કોષ એટલે તો કે એના 8 ખૂણા ઉપર ઘટક પરમાણુ ઉપરાંત મધ્યસ્થમાં એક એકમ કોષ એક ઘટક પરમાણુ હોય. તો આવા પ્રકારના એકમ કોષને બોડી સેન્ટર એકમ કોષ કહેવાય. ફલક કેન્દ્રિતની વાત કરીએ તો 8 ખૂણા ઉપરાંત 8 ખૂણા ઉપર તો છે ઉપરાંત એક રૂમને 6 બાજુ હોય. સમજીએ તો એક રૂમને 6 બાજુ કઈ તો કે એક તો ધાબુ, નીચેનું ભોયતળિયું, સામેની દીવાલ, આ દીવાલ અને બાજુની બે દીવાલ, એટલે ટોટલ 6 ફલક એટલે કે 6 બાજુ હોય. એ 6 ફલકના પણ મધ્યસ્થ ભાગની અંદર જો ઘટક પરમાણુ હાજર હોય તો એવા પ્રકાર એને ફેસ સેન્ટર એટલે કે ફલક કેન્દ્રિત એકમ કોષ કહેવામાં આવે. છેલ્લો પ્રકાર એન્ડ સેન્ટર. તમે જોઈ શકો કે માત્ર 8 ખૂણા ઉપર ઘટક પરમાણુ ઉપરાંત કોઈ બે ફલકના એન્ડ સેન્ટર ઉપર એટલે કે ઉપરની વાત કરતા તો નીચેની એની વાત ન કરતા હોય તો આ બાજુથી સામેની બાજુ કોઈ એક જ એન્ડ સેન્ટર ઉપર બે ઘટક પરમાણુ હાજર હોય તો એવા પ્રકારના એકમ કોષને એન્ડ સેન્ટર એટલે કે અંતઃકેન્દ્રિત એકમ કોષ તરીકે વ્યાખ્યાયિત કરી શકાય. આ વાત થઈ એકમ કોષના પ્રકારની. ત્યાર પછી આપણે જે સ્ફટિક લેટેસ છે એની ગોઠવણી અલગ અલગ એકમ કોષ ગોઠવાય અને આખી જે સ્ફટિકની રચના કરે એના કુલ 6 પેરામીટરને આધારે 7 પ્રકારની સ્ફટિક પ્રણાલી જોવા મળશે. આ 7 પ્રકારની સ્ફટિક પ્રણાલી છે. સૌપ્રથમ ક્યુબિક એટલે કે સમઘન. એની અંદર તમે જોઈ શકો કે સમઘન જેવો જ આકાર જોવા મળે છે. નેક્સ્ટ વન ચતુષ્કોણીય, એના પછી ઓર્થોરોહોમ્બિક, એના પછી હેક્સાગોનલ એટલે કે ષષ્ઠકોણીય, એના પછી રોહોમ્બોહેડ્રલ એટલે કે બીજી ભાષામાં કહીએ તો ત્રિકોણીય, નેક્સ્ટ વન મોનોક્લિનિક અને છેલ્લે છે ટ્રાઇક્લિનિક. આ કુલ 7 સ્ફટિક પ્રણાલી થઈ. આ 7 સ્ફટિક પ્રણાલીને આધારે આપણે અગત્યનું એમસીક્યુ માટેનું કોષ્ટક જે ટેક્સ્ટ બુકમાં આપેલું છે એ સમજવા જઈ રહ્યા છીએ. તો સૌપ્રથમ વાત કરીએ સમઘન. સમઘનની અંદર પેરામીટરની અંદર બાજુઓના માપ એટલે કે અક્ષીય અંતર સમાન હોય છે. a b c. આ ઉપરાંત એના દરેક ખૂણાનું માપ પણ 90 ડિગ્રી, આલ્ફા બીટા ગામા 90 ડિગ્રી જોવા મળે છે. એની અંદર જે શક્ય વિચલનની વાત કરી હતી આપણે બ્રેવિસ લેટિસ 14 પ્રકારની જે બ્રેવિસ લેટિસની ચર્ચા કરી છે એમાં શક્ય વિચલન તો આ જે સમઘન છે એની અંદર 3 પ્રકારનું શક્ય વિચલન જોવા મળે છે. પ્રિમિટિવ એટલે કે આદિમ, બોડી સેન્ટર એટલે કે અંતઃકેન્દ્રિત અને ફેસ સેન્ટર એટલે કે અંતઃકેન્દ્રિત. ઉદાહરણની વાત કરીએ તો સોડિયમ ક્લોરાઇડ, ઝિંક બ્લેડ એટલે કે ZnS અને કોપર ધાતુ આ એના ઉદાહરણ છે. એમસીક્યુમાં ઘણી બધી વખત એ પ્રશ્ન પૂછાય છે કે સમઘનના ઉદાહરણ આપો અથવા નીચેનામાંનું કયું ઉદાહરણ એ સમઘન છે. નેક્સ્ટ વન જોઈએ તો એના પછીનો બીજો પ્રકાર છે એ છે ટેટ્રાગોનલ એટલે કે ચતુષ્કોણીયની અંદર બે બાજુનું માપ સમાન છે પરંતુ ત્રીજી બાજુનું માપ સમાન નથી. ત્રણેય ખૂણાના માપ એક સમાન, આલ્ફા બીટા ગામા 90 ડિગ્રી. એની અંદર બે પ્રકારના શક્ય વિચલન જોવા મળે છે. પહેલું આદિમ અને બીજું જે છે એ છે બોડી સેન્ટર એટલે કે અંતઃકેન્દ્રિત પ્રકારનું બે વિચલન જોવા મળે. ઉદાહરણની વાત કરીએ તો ઉદાહરણ તરીકે સફેદ ટીન, આ ઉપરાંત કેલ્શિયમ સલ્ફાઇડ અને ટિટેનિયમ ડાયોક્સાઇડ પણ આના ઉદાહરણો છે. એના પછી જે ત્રીજા પ્રકારની સ્ફટિક પ્રણાલી છે એ છે ઓર્થોરોમ્બિક. ઓર્થોરોમ્બિકની અંદર ત્રણ બાજુઓના માપ અસમાન પરંતુ ખૂણાના માપ એક સમાન હોય છે. કોષ કરીએ તો ફરીથી સમજીએ 3 પ્રકારની જે સ્ફટિક પ્રણાલી હતી સમઘનીય, ચતુષ્કોણીય અને ઓર્થોરોમ્બિક. આ ત્રણે 3 પ્રકારની જે સ્ફટિક પ્રણાલી છે એ ત્રણે 3 પ્રકારની સ્ફટિક પ્રણાલીની અંદર મહત્વનો પોઈન્ટ આપણે યાદ રાખીએ તો આલ્ફા બીટા ગામા 90 ડિગ્રી. એનો મતલબ એમ કહી શકીએ કે 3 પ્રકારની પ્રણાલીની અંદર જે એની વચ્ચેના જે ખૂણાઓનું માપ છે એ અક્ષીય ખૂણાઓના માપ એ એક સમાન હોય છે એટલે કે 90 ડિગ્રી જોવા મળે છે. પહેલાની અંદર 3 બાજુના માપ સરખા, બીજાની અંદર ત્રીજી બાજુનું માપ અલગ પડે છે અને ઓર્થોરોમ્બિકની અંદર 3 બાજુઓના માપ અલગ જોવા મળે છે.
આના માટેની જે ચાર પ્રકારની વિચલન છે, ચારે ચાર પ્રકાર, એટલે કે આદિમ, એના પછી બોડી સેન્ટર એટલે કે મધ્ય કેન્દ્રિત, ત્રીજું ફલક કેન્દ્રિત અને ચોથું એન્ડ સેન્ટર. આ એક પ્રકારની ઓર્થોરોમ્બિક એવી રચના છે કે જેની અંદર એકમાત્ર ઓર્થોરોમ્બિક કે જેની અંદર ચારે ચાર પ્રકારની શક્ય વિચલન જોવા મળે છે. ઉદાહરણની વાત કરીએ તો રોમ્બિક સલ્ફર, ઉદાહરણની અંદર ઓર્થોરોમ્બિક એટલે રોમ્બિક સલ્ફર, પોટેશિયમ નાઇટ્રાઇડ અને બેરિયમ સલ્ફેટ એટલે કે BSO4, પોટેશિયમ નાઇટ્રેટ એટલે KNO3. આ એના ત્રણેયના ઉદાહરણ છે. એના પછી ચોથો પ્રકાર ષષ્ઠકોણીય હેક્સાગોનલ. આની અંદર હેક્સાગોનલ ને થોડો ડાયાગ્રામ અલગ આપેલો છે, પરંતુ ટેક્સ્ટબુક ની અંદર જે હેક્સાગોનલ નો ડાયાગ્રામ આપેલો છે એને ઉપરથી ટોપ ઓફ વ્યૂ એટલે કે ઉપરથી જોશો તો એક પ્રકારનું બેન્ઝીન રિંગ જેવું. એટલે કઈ રીતે બેન્ઝીન ની રિંગ? તો આ પ્રમાણે સમજી શકીએ. ઉપરથી જો જોવામાં આવે તો આ પ્રકારની બેન્ઝીન ની રિંગ જોવા મળે છે અને આ બેન્ઝીન ની રિંગ ની અંદર ષષ્ઠકોણીય આકાર છે. એટલા જ માટે આ પ્રકારની સ્ફટિક પ્રણાલીને ષષ્ઠકોણીય તરીકે ઓળખવામાં આવે છે. એની અંદર આપણે જાણીએ છીએ પ્રમાણે કે બેન્ઝીનના આ માપ અથવા આ કાર્બન વચ્ચેનું મૂલ્ય જે છે ખૂણાનું માપ એ કેટલું હોય છે? 180 ડિગ્રી. આ બાજુનું માપ A કહો અને આ બાજુનું માપ B કહો તો હમણાં થોડી વાર પહેલા ચર્ચા કરી એ પ્રમાણે A અને B વચ્ચે રચાય એ કોણને આપણે શું કહી શકાય? તો A અને B વચ્ચે રચાતા કોણને આપણે ગામા તરીકે ઓળખીએ. એટલા માટે ગામા 120. જ્યારે આલ્ફા અને બીટા તો આને લંબ હોય છે. અહીંથી આમ આખો ટોપ ઓફ વ્યૂ જોતા હોય તો આને લંબ એટલે કે આ રીતથી લંબ હશે તો અહીંથી આ 90 ડિગ્રી. કોની વચ્ચેનો? તો કે C બાજુ છે. આ જે બાજુ છે, દાખલા તરીકે આપણે ડસ્ટરનો ઉપયોગ કરીએ તો ડસ્ટર આ રીતે રાખીએ તો આ બાજુ C અને A વચ્ચે રચાતો કોણ એટલે કે બીટા, C અને B વચ્ચે રચાતો કોણ એટલે કે આલ્ફા. તો આલ્ફા અને બીટા એ બંને લંબ હોવાથી 90 ડિગ્રી છે. A અને B આ બંને બાજુનું માપ સમાન છે તો A B. જ્યારે C છે એ મૂલ્ય A અને B ને સમાન નથી એટલે લખી શકાય કે A B not equal to C. આલ્ફા બીટા 90 ડિગ્રી અને ગામા 120 ડિગ્રી. આની અંદર એકમાત્ર સ્ફટિક પ્રણાલી રચાય છે અને એ છે આ જે સ્ફટિક પ્રણાલી પ્રિમિટિવ એટલે કે આદિમ પ્રકારની સ્ફટિક પ્રણાલી રચાય છે. એના ઉદાહરણની ચર્ચા કરીએ તો ગ્રેફાઇટ અને ઝિંક ઓક્સાઇડ એ એના ઉદાહરણ છે. આ ઉપરાંત કેડમિયમ સલ્ફાઇડ પણ એનું ઉદાહરણ આપી શકીએ છીએ. ગ્રેફાઇટ, ઝિંક ઓક્સાઇડ ઉપરાંત કેડમિયમ સલ્ફાઇડ CdS પણ એનું ઉદાહરણ છે. નેક્સ્ટ વન રોમ્બોહેડ્રલ અથવા ત્રિકોણીય. આ જે રોમ્બોહેડ્રલ અથવા ત્રિકોણીય જે છે એની અંદર A B C એટલે કે બધી જ બાજુઓના માપ એક સમાન છે, પરંતુ આલ્ફા, બીટા, ગામા ત્રણેયના મૂલ્ય સરખા, પરંતુ ત્રણેયનું મૂલ્ય 90 ડિગ્રી નથી. એટલે કે આલ્ફા, બીટા, ગામા ત્રણેયના મૂલ્યો એક સમાન છે, પરંતુ 90 ડિગ્રી એટલે કે કાટખૂણે નથી. એવા પ્રકારની રચનાને રોમ્બોહેડ્રલ અથવા ટ્રાયગોનલ એટલે કે ત્રિકોણીય તરીકે ઓળખી શકાય. આની અંદર એકમાત્ર સ્ફટિક રચના જોવા મળે છે અને એ છે આદિમ પ્રકારની સ્ફટિક રચના. એના પણ આપણે ઉદાહરણની વાત કરીએ તો કેલ્સાઇટ અને કાર્બન, કેલ્શિયમ કાર્બોનેટ. કેલ્સાઇટ કે જેને આપણે કેલ્શિયમ કાર્બોનેટ તરીકે ઓળખીએ છીએ એ, અને બીજું ઉદાહરણ છે એ છે મર્ક્યુરી સલ્ફાઇડ અથવા મર્ક્યુરી સલ્ફાઇડ કે જેનું સામાન્ય નામ શૂન્ય તરીકે ઓળખાય છે. નેક્સ્ટ વન મોનોક્લિનિક. મોનોક્લિનિક ની અંદર તો કે મોનોક્લિનિક ની અંદર બાજુઓના માપ એક સમાન નથી. A is not equal to B is not equal to C. ત્રણ બાજુઓનું માપ અલગ અલગ છે. આ ઉપરાંત અક્ષીયની ખૂણાઓની વાત કરીએ તો આલ્ફા ગામા 90 ડિગ્રી. બે ખૂણાઓના માપ 90 ડિગ્રી છે, જ્યારે બીટા ખૂણાનું માપ 90 ડિગ્રી કરતાં ઓછું જોવા મળે છે. એની અંદર બે પ્રકારના વિચલન હોય છે, એક પ્રિમિટિવ અને બીજું હોય છે એન્ડ સેન્ટર એટલે કે અંતકેન્દ્રિત. આ જે પ્રિમિટિવ અને અંતકેન્દ્રિત આ બંનેના વિચલનની અંદર તમે જોઈ શકો કે એની અંદર ત્રણ બાજુઓ અલગ અલગ છે અને ખૂણાઓમાં બે ખૂણા સમાન અને 90 ડિગ્રીના જોવા મળે. ઉદાહરણની વાત કરીએ તો
મોનોક્લિનિક સલ્ફર, નામ છે મોનોક્લિનિક એટલે મોનોક્લિનિક સલ્ફર, અને બીજું છે ડેકાહાઇડ્રેટ સોડિયમ સલ્ફેટ કે જેનું સૂત્ર આપણે આ પ્રમાણે લખી શકીએ. ડેકાહાઇડ્રેટ એટલે કે 10 પાણીના અણુ, સોડિયમ સલ્ફેટ એટલે કે Na2SO4 10H2O. આ પ્રકારે એનું સૂત્ર પણ લખી શકાય. અને એના પછી છેલ્લી પ્રણાલી 7મા નંબરની સ્ફટિક લેટિસ પ્રણાલીની વાત કરીએ તો ટ્રાઇક્લિનિક. ટ્રાઇક્લિનિકની અંદર આમ દેખાય છે કે જેની અંદર બાજુઓના માપ અલગ અલગ છે. આ ઉપરાંત દરેક ખૂણાના માપ પણ એક સમાન છે. આલ્ફા, બીટા અને ગામા ત્રણ બાજુઓના માપ અલગ અલગ, અને ત્રણ માંથી એક પણ ખૂણાનું માપ તમે જોઈ શકો કે આલ્ફા, બીટા અને ગામા ત્રણેય ખૂણાનું માપ અલગ, અને ત્રણેયમાંથી એક પણ ખૂણાનું માપ 90 ડિગ્રી હોતું નથી. આની અંદર વિચલનની વાત કરીએ તો એકમાત્ર વિચલન જોવા મળે છે, અને એ છે આદિમ પ્રકારનું વિચલન જોવા મળે. આ આદિમ વિચલનમાં જોઈએ તો તમે જોઈ શકો કે બધી બાજુઓના માપ અલગ અલગ છે અને ખૂણાના માપ પણ અલગ અલગ છે. ઉદાહરણની વાત કરીએ તો પોટેશિયમ ડાયક્રોમેટ K2Cr2O7, બોરિક એસિડ H3BO3 અને કોપર સલ્ફેટ પેન્ટાહાઇડ્રેટ ત્રણેયના સૂત્રની વાત કરીએ તો ત્રણેયના સૂત્ર આ પ્રમાણે દર્શાવી શકાય. સૌપ્રથમ વાત કરીએ પોટેશિયમ ડાયક્રોમેટ તો K2Cr2O7, બોરિક એસિડ 11 માં ની અંદર આવી ગયું H3BO3 બોરિક એસિડ, અને કોપર સલ્ફેટ એટલે કે CuSO4 પેન્ટાહાઇડ્રેટ એટલે 5 પાણીના અણુ એટલે 5H2O વડે દર્શાવી શકાય. આ થઈ સ્ફટિક રચનાની 7 પ્રણાલી, અને સાથે 7 પ્રણાલી માટેના આપણે ઉદાહરણ MCQ માટે ખૂબ જ ઉપયોગી છે. ત્યાર પછી આપણે એકમ કોષમાં રોકાયેલા પરમાણુની સંખ્યા. વિદ્યાર્થી મિત્રો, ખૂબ જ અગત્યનો મુદ્દો છે. એકમ કોષમાં રોકાયેલા પરમાણુની સંખ્યા આપણે દાખલા ગણવા માટે પણ ઉપયોગી થશે. તો કોઈ પણ એકમ કોષ આપને આપેલો હોય તો એની અંદર કેટલા પરમાણુ રોકાયેલા હોય છે એ બરાબર સમજી લઈએ અને એને યાદ રાખી લઈએ. એટલે જ્યારે પણ દાખલા ગણવા માટે એમ કહેવામાં આવે કે ફલક કેન્દ્રિત એકમ કોષ છે, અંતઃકેન્દ્રિત એકમ કોષ છે અથવા આદિમ એકમ કોષ છે, તો એની અંદર રોકાયેલા પરમાણુની સંખ્યા કેટલી? પરમાણુ સંખ્યા આપણે ખબર જ છે કે એકમ કોષની અંદર અલગ અલગ પ્રકારના એકમ કોષની અંદર રોકાયેલા પરમાણુ અલગ અલગ જગ્યા ઉપર હશે. તો ખૂણા ઉપર હોય તો એકમ કોષમાં એનો ભાગ કેટલામો હોય છે? ફલક એટલે કે ફલકના સેન્ટર ઉપર હોય ત્યારે કેટલામો ભાગ હોય છે? બોડી સેન્ટરમાં હોય, અંતઃકેન્દ્રિતમાં હોય ત્યારે કેટલામો ભાગ હશે એ સમજીએ, અને એને આધારે આપણે જે તે એકમ કોષમાં રોકાયેલા પરમાણુની સંખ્યા ગણીએ. તો સૌપ્રથમ વાત કરીએ આદિમ એકમ કોષ. આદિમ એકમ કોષની રચના છે. એકમ કોષની અંદર 8 ખૂણા ઉપર રોકાયેલા પરમાણુની સંખ્યા 8 છે. તો એની અંદર જોઈએ તો આ 8 એકમ કોષમાં રોકાયેલા પરમાણુઓ છે. તો એક એકમ કોષમાં કેટલા પરમાણુ રોકાયેલા? તો આપણે સમજીએ તો આ જે ખૂણા ઉપરનો એક ગોળો જે છે એ ખૂણા ઉપરનો એક ગોળો એ એની આજુબાજુમાં 8 એકમ કોષમાં રોકાયેલો છે. આ ખૂણા ઉપર એલો ગોળો એટલે કે જેને આપણે ઘટક પરમાણુ કહીએ છીએ, ઘટક કણ કહીએ છીએ. ઘટક કણ તરીકે પરમાણુ, અણુ અથવા આયન હોઈ શકે. આ જે પરમાણુ, અણુ અથવા આયન જે ખૂણા ઉપર છે એ માત્ર ને માત્ર આ જ એકમ કોષમાં નથી, એની બાજુના, એની આ બાજુના, એની બાજુના, એની ઉપર અને નીચે. સમજીએ તો આ દાખલા તરીકે એકમ કોષની ફ્રેમ દર્શાવેલી છે. આ ફ્રેમની અંદર એ આવા પ્રકારનું છિદ્રની રચના કરે તો દરેક જગ્યાએ આ પ્રકારનું છિદ્ર, આ જે ખૂણા ઉપરનો ભાગ જે છે એ 8મો ભાગ છે. એક ગોળાનો 8મો ભાગ. ઉદાહરણ તરીકે લઈએ તો એક બટેટું અથવા સફરજન અથવા કોઈ ગોળ ફળ લઈએ અને એને આમ ભાગ કરીએ, આમ ભાગ કરીએ અને આમ ભાગ કરીએ તો આપણા હાથની અંદર એક અષ્ટમાંશનો ભાગ આવશે. એટલે આદિમ એકમ કોષની અંદર ગણતરી સમજીએ તો આદિમ એકમ કોષની અંદર કુલ પરમાણુની સંખ્યા કેટલી હોય છે? તો કે 8. ખૂણા ઉપર એકમ કોષમાં રોકાયેલો ભાગ કેટલો હોય છે? તો કે એક અષ્ટમાંશ.
એટલા માટે 8 કેન્સલ થશે તો એક આદિમ એકમ કોષમાં રોકાયેલા પરમાણુની સંખ્યા કેટલી હશે તો કે માત્ર ને માત્ર એક જ જોવા મળશે એ લખ્યું એ પ્રમાણે નંબર ઓફ એટમ્સ ઇન આદિમ એકમ કોષની અંદર રોકાયેલા પરમાણુની સંખ્યા 8 કોર્નર ઉપરના પરમાણુ અને રોકાયેલો ભાગ એક અષ્ટમાંશ 8 કેન્સલ એટલે રોકાયેલા પરમાણુની સંખ્યા કેટલી થશે 1 થશે એના પછી બીજા પ્રકારનો જે છે એ છે અંતઃકેન્દ્રિત તો અંતઃકેન્દ્રિત માટેની ચર્ચા કરીએ તો બીજા પ્રકારનો બોડી સેન્ટર ક્યુબિક એટલે કે BCC આ રીતે પણ પરીક્ષામાં પૂછાય છે એટલે BCC એટલે બોડી સેન્ટર ક્યુબિક અંતઃકેન્દ્રિત ની અંદર તો અંતઃકેન્દ્રિત ની અંદર 8 ખૂણા ઉપર ઘટક પરમાણુ ઉપરાંત એ જે આખો એકમ કોષ હોય છે એના મધ્યની અંદર આખો એક પરમાણુ છે તો આની અંદર ગણતરી એકદમ સરળ છે શું તો કે આની અંદર બે જગ્યા ઉપર પરમાણુ ગોઠવાયેલા છે એક ખૂણા ઉપર એટલે ખૂણા ઉપર કેટલા તો કે 8 ખૂણા ઉપર આપને ખબર છે ખૂણા ઉપર એક એનો અષ્ટમાંશ ભાગ હોય એટલે 8 કેન્સલ એટલે એક ખૂણા ઉપરનો કુલ પરમાણુ અને અંતઃકેન્દ્રિત એનો ટોટલ એક પરમાણુ એટલે કુલ અંતઃકેન્દ્રિત એકમ કોષમાં રોકાયેલા પરમાણુની સંખ્યા ટોટલ 2 થશે સમજીએ આની અંદર તો આ 8 ખૂણા ઉપર એક અષ્ટમાંશ અને એવા જ બીજા 4 એક અષ્ટમાંશ એટલે ટોટલ 8 એક અષ્ટમાંશ ભેગા થઈ અને એક પરમાણુ અને મધ્યસ્થમાં રહેલો કારણ કે અંતઃકેન્દ્રિત છે એટલે અંદર જે વચ્ચેના ભાગની અંદર જે ગોળો રહેલો હશે અથવા ઘટક પરમાણુ છે એના કોઈ ભાગ પડતા નથી એટલે ટોટલ આ એક અષ્ટમાંશ ગુણ્યા 8 કોર્નર ઉપરના એને ગુણ્યા એક અષ્ટમાંશ એટલે પર યુનિટ કોર્નર ઉપરના એટલે કે ખૂણા ઉપરનો એક પરમાણુ અને જે મધ્યસ્થમાં છે એ એક પરમાણુ એટલે 1 + 1 એટલે કે 2 આનો મતલબ એમ કહી શકાય કે અંતઃકેન્દ્રિત એકમ કોષમાં રોકાયેલા કુલ પરમાણુની સંખ્યા કેટલા હશે તો કે 2 એટલે total number of present in body center cubic unit cell is equal to 2. ત્રીજો પ્રકાર ફલક કેન્દ્રિત એકમ કોષ અંગ્રેજીમાં જેને ફેસ સેન્ટર ક્યુબિક એટલે કે FCC એની અંદર ઘટક પરમાણુની સંખ્યાની ગણતરીની વાત કરીએ તો ફેસ સેન્ટર કોને કહેવાય તો કે ફેસ સેન્ટર ક્યુબિક 8 ખૂણા ઉપર પરમાણુ ગોઠવાયેલા ઉપરાંત બાજુ ઉપર પણ તમે જોઈ શકો કે એક એક બાજુમાં 8 ખૂણા ઉપર ઘટક પરમાણુ ઉપરાંત 6 બાજુ ઉપર હવે આ બાજુ ઉપર છે તમે આખે આ સ્પેસ જો તેના સેન્ટરની અંદર એક પરમાણુ છે આ સેન્ટર ઉપર એક પરમાણુ છે ઉપરના અને નીચેના દરેક સેન્ટર ઉપર એક પરમાણુ હોય છે હવે ફેસ ઉપરની વાત કરીએ તો ફેસ ઉપર આખો પરમાણુ છે અને એની ઉપરથી એક દીવાલ પસાર કરીએ તો એક ઘટક પરમાણુ એની ઉપરથી દીવાલ પસાર કરીએ તો એક ઘટક પરમાણુનો અડધો ભાગ એટલે કે 1/2 ભાગ આ એકમ કોષમાં હશે અને 1/2 ભાગ એ આ એકમ કોષમાં હશે એટલે ફલક પર રહેલો જે ઘટક પરમાણુ હોય છે એનો અડધો ભાગ પ્રત્યેક એકમ કોષમાં હોય છે એકમ કોષની અંદર ટોટલ 6 ફલક હોય છે એટલે એમ કહી શકાય કે ખૂણા ઉપરના 8 ગણતરી પ્રમાણે સમજીએ તો આ પ્રમાણે કે દરેક ખૂણા ઉપર રહેલા 8 ખૂણા ઉપર ગોઠવાયેલા છે એનો એક અષ્ટમાંશ ભાગ એકમ કોષમાં રોકાયેલો હોય છે એટલે એનો પરમાણુ 1 થશે આ કેનાથી આપણે ખૂણા ઉપર જ્યારે ફલકની વાત કરીએ તો ફલક પર રહેલા ટોટલ ફલકની સંખ્યા 6 હોય છે એકમ કોષમાં એનું કોન્સ્ટિટ્યુશન એટલે કે એનો ભાગ 1/2 હોય છે એટલે આ થશે 3 કુલ પરમાણુની વાત કરીએ તો 1 + 3 = 4 સેમ એક પ્રમાણ આપેલું છે કે 8 ખૂણા ઉપર એક અષ્ટમાંશ એટલે પર યુનિટ એકમ કોષ દીઠ એક પરમાણુ અને જે ફલક ઉપર રહેલા હોય છે કે ટોટલ કેટલા તો કે ફલક ઉપર રહેલા 6 એને ગુણ્યા 1/2 એટલે 3 1 + 3 એટલે કુલ એકમ કોષમાં કેમાં તો ફલક કેન્દ્રિત એકમ કોષમાં કુલ રોકાયેલા પરમાણુની સંખ્યા કેટલી થશે તો કે 4 થશે
આપણે જે જોઈએ એકમ કોષમાં રોકાયેલા પરમાણુની સંખ્યા, આ કોષ્ટક મહત્વનું છે, એ ખાસ નોટ કરી લઈએ. આદિમ એટલે દરેક ખૂણા ઉપર 8 ખૂણા ઉપર ઘટક પરમાણુ છે, બીજે ક્યાંય નથી. એટલે 8 ગુણ્યા 1 અષ્ટમાંશ એટલે કે આની અંદર 1, અહીં કોઈ પણ જગ્યાએ પરમાણુ નથી. આદિમની અંદર રોકાયેલા પરમાણુની સંખ્યા કેટલી મળશે તો કે અંતઃકેન્દ્રિતની વાત કરીએ તો 8 ખૂણા ઉપરાંત એક બોડીમાં વચ્ચે, એટલે 8 ખૂણા ઉપર એટલે 8 ગુણ્યા આની અંદર રોકાયેલો 1 અષ્ટમાંશ એટલે 1. ફલક ઉપર કોઈ પણ નથી, અંતઃકેન્દ્રિતમાં એક પરમાણુ છે એટલે 1 + 1 = 2. જ્યારે ફલક કેન્દ્રિતની વાત કરીએ તો ફલક કેન્દ્રિતની અંદર એકમ કોષમાં રોકાયેલા પરમાણુની સંખ્યા 8 ખૂણા ઉપર એક ઘટક પરમાણુ એટલે 8 ગુણ્યા 1 અષ્ટમાંશ એટલે 1. 6 ફલક ઉપર છે એટલે 6 એક ફલક ઉપરનું કોન્સ્ટિટ્યુશન 1/2 એટલે કે એની અંદર રોકાયેલા પરમાણુની સંખ્યા 3. અંતઃકેન્દ્રિતમાં એક પણ પરમાણુ નથી એટલે 3 + 1 એટલે કુલ પરમાણુની સંખ્યા 4 હોય છે. ફરીથી ખાસ નોંધવા જેવું, આ કોષ્ટક આખેનું કમ્પ્લીટલી આપણે મોઢે હોય તો એની ઉપરથી સ્પષ્ટ રીતે કહી શકીએ કે આદિમ એકમ કોષમાં રોકાયેલા પરમાણુની સંખ્યા 1 હોય છે, અંતઃકેન્દ્રિતની અંદર એકમ કોષની સંખ્યા 2 હોય છે, ખૂણા ઉપરાંત અંતઃકેન્દ્રિત. ફલક કેન્દ્રિત ઉપર રોકાયેલા એકમ કોષની અંદર પરમાણુની સંખ્યાની વાત કરીએ તો ખૂણા ઉપરનો 1 અને ફલક ઉપરના અડધો ગણી અને 6 ફલકના 3 એટલે કુલ પરમાણુની સંખ્યા આપણે 4 લઈ શકીએ છીએ. આ રીતે મહત્વનું કોષ્ટક MCQ માટે પણ અતિ ઉપયોગી થશે.